શ્રી ગણેશાય નમઃ. ભક્તો, 30 ડિસેમ્બર 2024 માક્ષર સુદ અમાસ એટલે કે સોમવતી અમાવસ્યાની વ્રતકથા, મહિમા, પૂજા વિધિ અને અમાવસ્યાના દિવસે શું કરવું શું ના કરવું તેનું આપણે શ્રવણ કરવાનું છે. તો સોમવતી અમાસનું શું મહત્ત્વ છે? તો સોમવતી અમાસ પ્રાચીન સમયથી મહત્ત્વને માનવામાં આવે છે. સોમવાર દેવતાઓમાં ભગવાન શિવ અને ગ્રહોમાં ચંદ્રને સમર્પિત છે. મહાભારતની એક ઘટના અનુસાર એકવાર યુધિષ્ઠિરે ભીષ્મ પિતાને સોમવતી અમાસનું મહત્ત્વ વિશે પૂછ્યું હતું. ત્યારે ભીષ્મ પિતાએ આપેલું વિધાન આ અમાસનું મહત્ત્વ દર્શાવે છે. તેમણે યુધિષ્ઠિરને કહ્યું કે જે વ્યક્તિ આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે તે સમૃદ્ધ, સ્વાસ્થ્ય અને તમામ દુઃખોથી મુક્ત રહેશે. એવું માનવામાં આવે છે કે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે. પુરાણો અનુસાર આ અમાવસના દિવસે પરણિત મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી હજારો ગોદાનનું ફળ મળે છે. સોમવતી અમાસની પૂજા પદ્ધતિ, જેમાં સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરવી. આ પછી સ્નાન કરવું. હવે સૂર્ય ભગવાનને જળ ચડાવવું. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી. શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ડાંગ, સોપારીના પાન, હળદર ભેળવીને તુલસીના ઝાડને વિવિધ પ્રમાણે અર્પણ કરવાની પરંપરા છે. તેમજ સોમવતી અમાસ પર શું કરવું? તો અમાસના દિવસે ગંગા સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ભક્તે પ્રમાણે દાન કરવું જોઈએ. અમાસ પર પિતૃઓને અર્પણ કરવું જોઈએ. શ્રીહરિને વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. તેમજ સોમવતી અમાસ પર શું ન કરવું જોઈએ? તો સોમવતી અમાસના દિવસે તામસિક ખોરાક લેવો કે લસણ, ડુંગળી, માંસ અને દારૂ વગેરેથી દૂર રહેવું જોઈએ. આ સાથે ઘણી માન્યતાઓ અનુસાર અમાસ તિથિ પર ચણા, મસૂર, સરસવ અને મૂળા ખાવાનું પણ વર્જિત માનવામાં આવે છે, અથવા જળ અર્પણ કરવું પણ વર્જિત માનવામાં આવે છે. આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ શકે છે. વડીલો અને મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. પિતૃદોષ, ગ્રહ દોષથી છુટકારો મેળવવાના ઉપાયો. જો તમે પિતૃદોષની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો સોમવતી અમાસના દિવસે સ્નાન કર્યા પછી પિતૃઓને કાળા તલ મિશ્રિત જળથી અર્ધ ચડાવવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓની કૃપા જળવાઈ રહે છે. તમને ધનનો લાભ મેળવવા માટે સિવાય ધન સંપત્તિ સમસ્યાઓને દૂર કરવા માટે અમાસના દિવસે કરવામાં આવેલા ઉપાયો ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે લાલ કાપડમાં અળસીના દાણા અને કપૂર બાંધી દો. આ પછી તેની ઉપર નાળા છડી લપેટી લો. આ પછી તેને પાણીમાં વહેવાડો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભ થવાની પણ સંભાવના રહે છે. આ અમાસ પર ચોખા અને દૂધનું દાન કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને નારાજ પિતૃઓ પણ ખુશ થાય છે. સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે પિંડદાન ચડાવવાથી પિતૃઓને અશુષ્ટિ આત્માને સંતુષ્ટ મળે છે. જો કોઈ વ્યક્તિ રાહુ ગ્રહથી પરેશાન હોય, તેણે તેની કુંડલીમાં રાહુ દોષ હોય તો સોમવતી અમાસના દિવસે દોષને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. તે વ્યક્તિએ દીવાના સરસવના તેલ અને લવિંગ નાખીને પીપળાના ઝાડ નીચે દીવો કરવો. આ કામ ચોક્કસપણે કરો. સોમવતી અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો તમારી આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હોય તો તમે ઘરમાં ગંગાજળના પાણીમાંથી મિક્સ કરીને સ્નાન કરી શકો છો. આ સાથે સોમવતી અમાસ પર પીપળાના વૃક્ષની પણ પૂજા કરો. પૂજા દરમિયાન પીપળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરો અને સરસવના તેલના કાળા તલ નાખી ઝાડ નીચે દીવો પ્રગટાવો. શુભ પરિણામ મેળવ્યા માટે તમે પિતૃ ચાલીસાનો પણ પાઠ કરી શકો છો. તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે. નકારાત્મક અસરોનો સામનો કરવો પડશે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે સાધકે અમાસ તિથિ પર જપ,
તપસ્યા અને ઉપવાસ કરવો જોઈએ. આ ઉપરાંત બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને જેના કારણે વ્યક્તિને જીવનમાં નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે. અમાસના દિવસે વ્યક્તિએ શક્ય હોય ત્યાં સુધી શમશાન અથવા તો કોઈ પણ નિર્જલ સ્થળે જવાનું ટાળવું જોઈએ, કારણ કે કહેવામાં આવે છે કે અમાસ તિથિ પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધારે હોય છે. આ સાથે આ દિવસે કોઈ પણ અનાદર, ગુસ્સો કે કોઈ જીવને પરેશાન કરવાથી બચો, નહીંતર તમે નકારાત્મક પરિણામ મેળવી શકો છો. સોમવતી અમાસ પર 3 દાન કરો. સોમવતી અમાસ નિમિત્તે 3 દાન કરવાની પરંપરા છે. તે દરમિયાન ભગવાનનું દાન, પિતૃઓનું દાન અને ગ્રહોનું દાન કરવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે તમારે ભગવાન, પૂર્વજો અને ગ્રહોના દાન કરવું જોઈએ. ચાલો જાણીએ કે આ 3 દાન દ્વારા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. તો દેવદાન. સોમવતી અમાસના દિવસે તમે દેવતાઓને ખુશ કરવા માટે વસ્ત્રોનું દાન કરી શકો છો. તમે લાલ, પીળા, લીલા, વાદળી વગેરે રંગોના વસ્ત્રો ભગવાનને દાન કરી શકો છો. બીજું, પિતૃદાન માટે તમે પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે સોમવતી અમાસ પર પૈસા દાન કરો છો. તે દિવસે તમારે ભોજન દાન કરવું જોઈએ. અન્નદાન કરવાથી પિતૃઓની તૃપ્તિ થાય છે. તમે જે પણ ખોરાક તૈયાર કરો છો તેનો અમુક ભાગ ગાય, કૂતરો, કાગડો વગેરેને ખવડાવો. તેઓ તેમના દ્વારા ખોરાક મેળવે છે. ત્રીજું, ગ્રહદાન. સોમવતી અમાસના દિવસે સોમ એટલે કે ચંદ્ર ભગવાન સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં તમારે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. તે દિવસે તમે ચાંદી, સફેદ વસ્ત્રો, દહીં, ખીર, ખાંડની મીઠાઈ, અખંડ ચોખા, મોતી વગેરેનું દાન કરી શકો છો. અન્ન અને વસ્ત્રનું દાન કરવાથી પિતૃઓ, દેવતાઓ અને ઋષિમુનિઓને સંતુષ્ટિ થશે. જો તમે સોમવતી અમાસ પર એક સાથે અન્ન અને વસ્ત્રનું દાન કરો છો તો 3 પિતૃઓ, દેવતાઓ અને ઋષિમુનિઓ સંતુષ્ટ થાય છે. દેવતાઓને વસ્ત્ર અને પિતૃઓને, ઋષિઓને ભોજન આપવામાં આવે છે. પૂર્વજો માટે ગૌદાનનું મહત્વ. તમે તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે અમાસ પર ગાયનું દાન પણ કરી શકો છો. જો તમારા પૂર્વજો વૈતરણી નદીના કિનારે ફસાયેલા હોય તો તેઓ ગાયની મદદથી તેને પાર કરી શકે છે. આ કારણથી ગાયદાનનો નિયમ છે તેના વિશે ગરુડ પુરાણ અને પ્રીતમંજીમાં પણ લખ્યું છે. સોમવતી અમાસના પૂર્ણદાયી કામ કરો. સોમવતી અમાસ એ પૂર્વજો અને શિવ પૂજાને સમર્પિત તારીખ છે. આ સોમવતી અમાસના દિવસે સૂર્યોદય પહેલાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરી ભગવાન શિવને અભિષેક કરવો. ઘીનો 4 મુખી દીવો પ્રગટાવવો અને શિવ ચાલીસાનો પાઠ કરવો. જે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે તેમને લગ્ન જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેમના સંતાનમાં પણ વૃદ્ધિ થાય છે. તેનાથી કામમાં, માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. બગડેલા કામ પણ પૂર્ણ થાય છે. સોમવતી અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલીઓને લોટ, ગોળ ખવડાવવા, કીડીઓને લોટ ખવડાવવો, પીપળ, વડ, કેળા, તુલસી જેવા છોડ રોપવા જોઈએ. તે પણ શુભ ફળ આપે છે. સોમવતી અમાસ પર પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન કરવાથી જીવનના તમામ દુઃખ, કષ્ટ દૂર થાય છે. તેમજ આપણે સોમવતી અમાવસ્યાની કથાનું શ્રવણ કરવાનું છે. તો એક ગરીબ બ્રાહ્મણનું પરિવાર હતું. એ પરિવારમાં પતિ, પત્નીના સિવાય એક પુત્રી પણ હતી. એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણોનો વિકાસ થઈ રહ્યો હતો. એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાને કારણે એમનું લગ્ન ન થઈ રહ્યું હતું. એક દિવસ બ્રાહ્મણના ઘરે કે સાધુ મહારાજ આવ્યા. તે કન્યાને સેવાભાવથી ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપ્યા. સાધુએ કહ્યું, આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી. ત્યારે એ દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એમના હાથમાં લગ્ન યોગ બની જાય. સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે. તે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપત્તિ પ્રતિવતા છે.
જો એ કન્યા એમની સેવા કરે, એ મહિલા એમને એમના માથાના સિંદૂર લગાવી દે, એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યાએ વૈદ્ય યોગ મળી શકે છે. સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી જતી નથી. આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કરી. બીજે દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા કામ કરીને ઘરે આવતી જતી. એક દિવસ સોના ધોબણે એમની વહુથી પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગી. વહુએ કહ્યું, મેં વિચાર કર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડી ઉઠું છું. આ પર બંને સાસ વહુ નજર રાખવા લાગી. કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે? ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક કન્યા અંધેરામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે. જ્યારે એ જવા લાગી તો સોના ધોબણે એમના પગે પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આ રીતે છુપીને આવીને મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યા સાધુએ કહેલી બધી વાત કહી. સોના ધોબણ પ્રતિવતા હતી, એમાં તેજ હતું. સોના ધોબણે પતિ અસ્વસ્થ હતા, એમને એમની વહુ અને એમના પર પરત આવતા સુધી ઘર જ રહેવાનું કહ્યું. સોના ધોબણે જેમ જેમ એમની માંગનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું એમ પતિ મરી ગયો. એ વાતથી એમને ખબર પડી કે ઘરની જળ આપ્યા વગર ચાલી હતી. આ સાચે જ રસ્તામાં જ્યાં પીપળનું પેડ મળશે એ એવી ભવરી આપીને એમની પરિક્રમા કરી જળ ગ્રહણ કરશે. એ દિવસે સોમવતી અમાસ હતી. બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી. 108 વાર પીપળના ઝાડની પરિક્રમા અને એ જળ ગ્રહણ કર્યું. એવું કરતાં જ એમનું મરણ પતિ જીવતો થઈ ગયો. આથી સોમવતી અમાસના દિવસે શરૂ કરે તો જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પીપળના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી જે માણસ દરેક અમાવસ્યાએ ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશનું પૂજન કરે છે. એને અખંડ સૌભાગ્યવતી મળે છે. એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે. એ પછી સોમવતી અમાવસ્યાને તમામ સમર્થન મુજબ ફળ, મીઠાઈ, સુહાની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલા સામાન કોઈ બ્રાહ્મણ, નંદન કે ભાણેજને આપી શકાય છે. આ રીતે સોમવતી અમાવસ્યાની વ્રતનું કથા અને મહિમાનું શ્રવણ કર્યું છે અને કઈ રીતે પૂજા કરવી, શું કરવું, શું ના કરવું, શું દાન આપવું અને શું દાન ના આપવું તે આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો.